નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લવણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલા ચતરપુરા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આશરે 400 થી વધુ વસ્તી અને 500 થી વધુ પશુધન ધરાવતા ગામના લોકો આજે પણ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્યા છે. ગામમાં પૂરતું પીવાનું પાણી ન મળતા ગ્રામજનો અને પશુઓ એક જ તળાવમાં પાણી પર નિર્ભર બન્યા છે. ગામમાં અંદાજે 60 પરિવારો વસવાટ કરે છે અને સમગ્ર ગામ માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત માત્ર એક તળાવ છે. ગામ લોકોના જણાવ્યા મુજબ પશુઓ પણ એ તળાવમાંથી પાણી પીવે છે અને ગ્રામજનો કપડાથી ગાળીને એ જ પાણી ઘર સુધી લઈ જઈ ઉપયોગ કરે છે. ગંદા પાણીના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાની ભીતિ સતત રહે છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મહિલાઓને માથા પર બેડા રાખીને લાંબા અંતર સુધી પાણી લેવા જવું પડે છે. ગામની મહિલા રમીલાબેને જણાવ્યું હતું કે 11 વર્ષ પહેલા લગ્ન કરીને અહીં આવી ત્યારથી પાણીની સમસ્યા યથાવત છે. પાણી ઉપાડીને માથાના વાળ પણ ખરી ગયા છે. અન્ય મહિલા ગૌરીબેને જણાવ્યું હતું કે હું પરણીને આવી ત્યારથી ગામમાં પાણીની સમસ્યા છે. તળાવનું પાણી પીવું પડે છે અને બાળકોના આરોગ્યની સતત ચિંતા રહે છે.